સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થનારની જય જય જય. છેલ્લા 55 વર્ષથી યોગી ડિવાઇન સોસાયટીમાં ભૂલકાની યાત્રા કરવાનો સ્વામીજીએ ચૂઝ કર્યા આપણને. આપણે સ્વામીજીને શોધવા નહોતા ગયા. મોટાભાગના બધા જ સ્વામીજીને ધારીને જીવનાર વ્યક્તિઓ છે. એ વ્યક્તિઓને સ્વામીજીએ પોતે ચૂઝ કરેલા છે. 1969માં અમે કારેલીબાગમાં રહેતા હતા. એક સામાન્ય શિક્ષકનો દીકરો વિઠ્ઠલનગર સોસાયટીમાં અશ્વિનભાઈ કરીને એક વ્યક્તિનું સુંદર મકાન હતું. એમના દીકરાને મારા પપ્પા ટ્યુશન આપતા હતા. એટલે એમણે મિત્રતાના દાવે અમને પપ્પાને કહ્યું કે તમે અમારા એક સાધુ આવવાના છે સ્વામિનારાયણના, તો તમે દર્શન કરવા માટે આવજો. એટલે હું ને પપ્પા અશ્વિનભાઈના બંગલે સ્વામીજીના દર્શન કરવા માટે ગયા. સ્વામીજી પધાર્યા. તે વખતે તો આવા કોઈ આસનો બનતા નહોતા. સ્વામીજી નીચે બેસી જાય, આજુબાજુમાં બધા ભક્તો બેસે. સામાન્ય બધા હરિભક્તો બધા બહુ ઓછા હતા. એટલે અમને એકદમ નિકટતાથી બેસીને એમના દર્શન સુખનો લાભ મળતો હતો. એટલે સ્વામીજી સાથે બિરાજમાન થયા હતા. હું ને પપ્પા સામે બેઠા હતા. સ્વામીજીએ પ્રશ્ન પૂછ્યો, તમે ક્યાંના છો? તો કે સ્વામીજી હું મોલેલ ગામનો છું. નડિયાદની પાસે ડાકોર રોડ ઉપર એક સામાન્ય ગામ છે, એ ગામનો છું. તો સ્વામીજીને એકદમ યાદ હતું કે શારદા સ્કૂલમાં જ્યારે ભણતા હતા ત્યારે મોરેલના 3 દીકરાઓ એમની સાથે ભણતા હતા. સ્વામીજી કહે છે એ 3 દીકરા મોરેલના ભણતા હતા, એમાં તમે હતા? એટલે કહે છે પપ્પા કહે છે હા સ્વામીજી, હું ત્યાં શારદા સ્કૂલમાં આપની સાથે ભણતો હતો. સ્વામીજીએ અમને ઓળખી લીધા, અમને પોતાનામાં ખેંચ્યા અને સામાન્ય રીતે જ કહ્યું કે હવે તમે અમારે ત્યાં આવતા રહેજો. અમે અહીંયા વડોદરાની બાજુમાં ચોખડા ગામમાં અમારું મંદિર છે, તમે આવજો. એટલે અમે લોકો થોડા દિવસ પછી સત્સંગમાં બોમ્બે આવે જ નહોતા, પણ સ્વામીજીનો એક જે આત્મીય સ્પર્શ લાગ્યો અને એવું એમના પ્રત્યે ખેંચાણ થયું કે ચલો આપણે તો અમે તો ભગવાન બ્રાહ્મણ તરીકે તો ગાયત્રીના ઉપાસક, સ્વામિનારાયણનો શોખ ખબર નહીં, પણ સ્વામીજીના જે અમને ધીરેથી વાત કરી કે તમે અમારે ત્યાં આવતા રહેજો. એટલે અમે કોઈ લાવ આપણે જઈએ. એટલે અમે લોકો ત્યાં મંદિરે જવાનું શરૂઆત થઈ. વીકેન્ડ પડે એટલે અમે ત્યાં મંદિરે જઈએ. ઉત્તમ સ્વામીએ એક સાધુ હતા સ્વામીજીના જ બાપાના વખતના, એ સ્વામીજીએ સ્પેશિયલ રૂમ આપેલો. એમનો રૂમ, બીજો રૂમ આપણા મુકુંદજીવન સ્વામીનો રૂમ, સ્વામીજીનો નીચે મંદિરની બાજુમાં નાનો અમથો ખોડિયા જેવા રૂમમાં સ્વામીજી રહે. પણ પેલા બંને સંતોને સરસ રીતે એમણે બાપાને જે સાધુ થયેલા એ સંત એમને સ્વીકારેલા અને એમની સેવા સ્વામીજી એટલી બધી સરસ રીતે કરે કે મંદિરમાં કંઈ પણ વ્યવસ્થા ના હોય, પણ ઉત્તમ સ્વામીને મ્યુઝિકના છોકરાઓ બધાને ભજન કરાવવાનો બહુ શોખ. એટલે એમને બધી ડેક સિસ્ટમ બહુ મોંઘી આવે એ એમને રૂમમાં મૂકી આપેલી. એટલે અમે લોકો મને એમની સાથે પહેલી ઓળખાણ ત્યાં મંદિરે ગયા એટલે થઈ. અને એ તો પછી આપણને તો ઉત્તમ સ્વામી તો એટલા એવા સાધુ હતા કે તમને એકદમ પોતાના કરી નાખે. કોઈ પણ વ્યક્તિ હોય તો એમ લાગે કે હા 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 તમે અહીંયા આવ્યા છો મંદિરે, આપણને ચા નાસ્તો કરાવે, આ રીતે બધી સેવા. આપણને તો એકદમ સત્સંગનું તો કંઈ નોલેજ હતું જ નહીં. સ્વામીજી તો ખાલી એક જ વાર ત્યાં મળ્યા હતા, પણ ઉત્તમ સ્વામીએ એવી પ્રીતિ કરી. પેલા ભલા સ્વામી એક સાધુ હતા, એ અમારા માટે સરસ નાસ્તા પાણી કરાવે. એટલે આપણને આ સામાન્ય કુટુંબના વ્યક્તિને આ રીતના સરસ રીતે જે આવો આનંદ આપનાર વ્યક્તિઓ મળે એટલે બહુ ખુશ થઈ જાય. એટલે
સ્વામીજી જે કહેતા હતા કે સત્સંગનો વિકાસ કરવો હોય તો જ્ઞાને કરીને ન થાય, હેતે કરીને થાય. આમને આત્મીય સ્પર્શ સ્વામીજીએ બાળપણમાં આપ્યો. જેમ વર્ષો જતા ગયા અમે લોકો સત્સંગમાં જતા ગયા. દક્ષા સોસાયટીમાં એક સભા થતી હતી તો સાયકલ સમાજ આવતો હતો. બધાની પાસે સાયકલ હોય, અમારી પાસે સાયકલ બી નથી, કોઈકની સાયકલ પર બેસીને જતા હતા. તો અમે ત્યાં ગાડી સત્સંગ કરતા હતા. તો બસ હેત પ્રીતિથી જ કરતા હતા. પછી સંતોની જોડે વિચરણ કરવાનું છે. ઉત્તમ સ્વામી દર વખતે વીકેન્ડમાં લઈ જાય. જંબુસર ડિસ્ટ્રિક્ટમાં બધા સંતોને બધા હરિભક્તોને ત્યાં લઈ જાય. ખાલી સેવા સરભા કરીએ આપણે. ઉત્તમ સ્વામીની સેવા બહુ કડક રીતે કરવી પડતી હતી. અત્યારે તો સંતો એટલા બધા કે કોઈ અપેક્ષા રાખતા નથી, પણ ઉત્તમ સ્વામીનો કડક સ્વભાવ, એમનું જે ગાતરિયું જે ઇસ્ત્રી ટાઈટ થાય એ રીતના સરખું વાળવાનું છે. કોપીન પણ એટલી સરસ રીતે વાળવી પડે. જો ના કરી તો ભટજી આ શું કરીને લાયા એમ તરત ખખડાઈ નાખે. એટલે એ રીતની ટ્રેનિંગ એ વખતે શરૂઆત મને અમેરિકા મોકલવાનો હશે સ્વામીજી, એટલે આ બધું શરૂઆત કરેલી. એટલે ઉત્તમ સ્વામીની સાથે એવી સેવા કરવાનો ચાન્સ મળ્યો. નરેન્દ્ર કાકા હતા જે અક્ષરપુર સ્વામી થયા, એ નરેન્દ્ર કાકા પછી આ ડેડી કયા ડેડી, એમ બધા સાથે સત્સંગમાં બધે ફરતા હતા. તો પોટલા લઈને જવાનો. એવા હું પાછો ગ્રેજ્યુએટ થયો. તો ઉત્તમ સ્વામી પાછા આપણે બધા અમે બધામાં કહે કે જો અમારા ગ્રેજ્યુએટ મારો સેવક છે. એટલે આપણને એમ થાય કે સ્વામી અત્યારે અમને આવી બધી વાતો નાખો છો. અમે તો તમારી સેવામાં એટલા એક આનંદ મળે છે, બધા જો ભક્તોના દર્શન થાય છે. પછી સ્વામીજીએ 1982માં મને અમેરિકા મોકલ્યો. તો અમેરિકા મોકલ્યો ત્યારે મને ખબર પડી કે મોટેલમાં મારે જોબ કરવાની હશે, ત્યાં મારે લોન્ડ્રી કરવાનું હાથમાં આવ્યું વીકમાં એકવાર. તો એ વખતે પહેલાં જે ગાતરિયા સરસ રીતે ગોઠવતા હતા, એટલા સ્ટેક કરતા સરસ કરતા ચાદરો વાળતા થઈ ગયા. અને બધો સ્ટાફ મેમ્બરો બધા હાઉસકીપરને બધા કે આ લોન્ડ્રી કરે છે બહુ ફાઇન રીતે. એટલે એ વખતે એ કામ આપણને કામ લાગ્યું. પછી તો સ્વામીજીએ હરણફાળ જે એમનો આત્મવિશ્વાસ આપીને એમનો ડેવલપમેન્ટ કરાવ્યું. એટલી બધી સેવાના અંદર નિમિત્ત બનાવ્યા. 85માં સ્વામીજી પહેલી વાર પધારવાના હતા. તો 82માં અહીંયા આવીને 83માં મેં પહેલી એટલા રેડિયોમાં યોગી ડિવાઇન સોસાયટીની સભા શરૂઆત કરી. તે વખતે તો યંગસ્ટર કોઈ આવે નહીં એટલે બધાના મા બાપને લઈ આવીએ. હું સની આટલા માતા એ સની બધા ઓળખે જ છે. પછી માસુકભાઈ કરીને છે, અત્યારે બીએપીએસ સંસ્થામાં છે, એ એમનો મને સપોર્ટ હતો. તો $1,000 ગાડી લઈ આવ્યા, એએમસી હોર્નેટ, અને બધાને ઘરે એટલો ઉત્સાહથી બધાને લઈ આવીએ. ગુરુવાર સભા કરીએ. એટલે 83માં કાકાજી પધાર્યા ત્યાં એટલા રેડી દિનકરભાઈ લઈને પધારેલા 83માં. એટલે મને કહે છે તારે આ સભા કરવી હોય ને તો 1 કલાકની જ કરવાની, વધારે લાંબી નહીં કરવાની. તો બધા પછી બધાનું એ લાગે નહીં. એટલે અમે કોઈ સભાનું જે અમારું 2 કલાક 3 કલાક બસ બંધ કરીને 1 કલાકની સભા કરી નાખી. એટલે કાકાજીને જ્યારે હું અમેરિકા આવવાનું તો સ્વામીજીએ મને કહ્યું કે તારે કાકાજીના દર્શન કરીને પછી જવાનું અમેરિકા, પ્લેનમાં બેસવાનું. તે હું 21મી સપ્ટેમ્બર 1982માં બોમ્બે લાડદેવમાં કાકાજીને દર્શન કરવા માટે ગયો. કાકાજીએ સુંદર સભા ચાલતી હતી, અમને મારે ફેરવેલ પાર્ટી કરી. 2 ચાંદીની કંઠીઓ આપી. એક મને કહે છે કે અમારા દિનકરભાઈ મહામુક્તરાજ છે, એમના સંપર્કમાં તું રહેજે અને આ કંઠી એમને મોકલી આપજે. ચાંદીની કંઠીઓ મને એક આપીને એમના માટે. એ લઈને હું ત્યાં અમેરિકા પછી 22 સપ્ટેમ્બરે અહીંયા ઉતર્યો. થોડા દિવસમાં જોબ સ્ટાર્ટ થઈ. તો આપણે નવા આવેલા એટલે કે એવી બુદ્ધિશક્તિને સામાન્ય શિક્ષકના દીકરા કેટલી બુદ્ધિશક્તિ હોય. એક સામાન્ય ગ્રેજ્યુએટ થયેલા કોમર્સમાં ફર્સ્ટ ક્લાસની મહેનત કરતાં સેકન્ડ ક્લાસમાં થોડાક માર્ક ખૂટેલા. એટલે અમે લોકોને એવું કહીએ કે થર્ડ ક્લાસમાં એવું ના બોલીએ, ફર્સ્ટ ક્લાસની મહેનત, સેકન્ડ ક્લાસમાં થોડાક ખૂટ્યા. એટલે એવા વ્યક્તિને અમેરિકા આવવાનું થયું. એટલે સામાન્ય કુટુંબના વ્યક્તિને એટલું નોલેજ ને એટલે બે બ્રાઉન કલરની બેગમાં નાખીને જીગાક્ષિયાદોનું એડ્રેસ કાકાજી આપેલું ત્યાં મેં દિનકરભાઈને મોકલી. દિનકરભાઈને મળી જ નહીં, કારણ કે એ પેલું જે કાગળ હતું એમાંથી પેલા બેલ્ટ પર નીકળી ગઈ, એટલે એમને મળી નહીં. પણ પછી હું જ્યારે એટલાન્ટિક સિટીમાં જોબ કરતો હતો, એક સામાન્ય મોડલ ચલાવતો હતો, ત્યારે ફ્રસ્ટ્રેશન બહુ આવે, એકલા હોઈએ એટલે. વાઈફ નહોતા આવ્યા, દીકરો અને વાઈફ પછી આવવાના હતા, નેક્સ્ટ યર આવ્યા હતા. એટલે દિનકરભાઈનો હું કલાક 2 કલાક સુધી દાડો બરાબર ને દિનકરભાઈ આપનો સમય બહુ બગાડતો હતો હું. આપ કહો છો
પણ હવે અમારા જીવન માટે અમને નહોતું ગમતું અહીંયા, એટલે આપને બધી વાતો કરતા હતા, તમે સત્સંગથી અમને સરસ સેવા કરાવતા હતા અને બધું નોલેજ આપતા હતા. તો આવી રીતની જિંદગીની શરૂઆત સ્વામીજીએ એક સામાન્ય ટીચરના દીકરાને એક સરસ બિઝનેસમેન તરીકેનું આખું નોલેજ, બુદ્ધિ, શક્તિ, સમજણ જે સંતને આધીન છે એમણે અમને આપી. પછી તો સ્વામીજીએ 1985માં પધાર્યા ત્યારે એક પહેલી મોટલ લીધી, યોર્ક મોટલ. એમાં બધા બહુ ભક્તો આવેલા છે, તો ત્યાંથી અમે નવી ગાડી લઈ આવ્યા, ટોયોટા કેમરી. અને અત્યારે જેમ આપણે બધા સ્વામીજી આવે તો ગાડી સંઘારીએ છે ને, એવી સંઘારી મેં ને વાઈફે 2 જણા એને નાખી. પહેલાં પેલી કાગળની બેરબીનોની કલરિંગ હોય એનીથી શણગારીને એરપોર્ટ પર હું લેવા ગયો. સ્વામીજીને લઈને બહાર નીકળ્યો ગાડી લઈને. હું કોઈ ગાડી સમાજ હતા નહીં, કોઈની પાસે ગાડીઓ પણ નથી. શાંતુભાઈ પાસે ગાડી નહીં, આપણા સોલંકી સાહેબ પાસે પણ સાહેબ ગાડી નહીં. તો એ ગાડી શણગારીને સ્વામીએ બહાર નીકળીને જોયું. મને કે આ શું બધું ધમાલ કરીને લઈને આવ્યો છું, મારે હવામાં બેસવાનું? મેં કહું સ્વામી હા. મેં કહું તમે મારા પ્રાણધાર પુરુષ આજે પધાર્યા અમેરિકાની ધરતી પર, તો અમારી ફરજ છે કે અમારે તમને આવી રીતના, મારે તો જતું રહેવાનું છે શિકાગો. એમ કોઈ જે કરવાનું હોય દાડો આપણે આ ગાડીમાં બિરાજમાન થવાનું છે મારી સાથે. આપે મને અહીંયા સક્ષમ કર્યો છે, તો મારી ફરજ છે કે હું તમારી સેવાનો નિમિત્ત બિલકુલ બનું. સ્વામીજી પછી બિરાજમાન થયા. મને કહે સીધો લગવાડી એરપોર્ટ લઈ જવાનું, મારે તો દિનકરભાઈને મળવા જવું છે. એટલે ન્યૂજર્સીમાં રોકાયા વગર જે એરપોર્ટથી ગાડીમાં લઈને લગવાડી એરપોર્ટ પર ગયા. ત્યાંથી શિકાગો જતા રહ્યા. પછી પાછા આવે. પછી જેટલી વખત સ્વામીજી અમેરિકાની ધરતી પર આવવાનું થયું, કેટલા જે 4-5 વર્ષ, આપણું 96 સુધી મંદિર થયું નહોતું. તો ત્યાં સુધી સ્વામીજી જ્યારે પણ આવતા ન્યૂજર્સીમાં, તો યોર્ક મોટલમાં 50, 60, 70 ભક્તો આવી જાય અને એની સેવા મારા ધર્મપત્ની સાથે કરતા હતા. એટલે એ રીતના બધા ભક્તોની સેવાનો મોકો મળ્યો. આત્મીય સ્પર્શ જે છે એ સ્વામીજીનો એવો હતો કે એમણે મને એવો સક્ષમ બનાવ્યો કે હું એમની જે રીતની સેવા સરબરાહ, બધા તે સમયમાં સંજોગો એવા હતા, કેટલા બધા વ્યક્તિઓ હતા નહીં. આપણે જે સત્સંગની શરૂઆત થઈ ત્યારે તો બહુ સામાન્ય કુટુંબો સાથે હતા, કોઈ 5, 15, 25 કુટુંબો હશે. તો એ દરમિયાનમાં સ્વામીજી પણ શું છે કે એ 1985માં પધાર્યા ત્યારે હી વોઝ 51, 51 વર્ષની ઉંમરે સ્વામીજી અમેરિકાની ધરતી પર પધાર્યા હતા. અને અત્યારે દયાળુને 75 વર્ષે શરૂઆત કરવાની થઈ છે. તો પ્રભુ ચરણે પ્રાર્થના કરવી છે કે મારા પ્રેમ સ્વામીએ કોઈ દિવસ સ્ટેજ જોયું નથી. અમે નાના હતા, ઇન્ડિયાના કોઈ પણ સમય થાય કે 85માં 87માંથી સારથી જેટલી સભાઓ થાય, બધામાં પ્રેમ સ્વામી બેક સ્ટેજ પર હોય, કોઈ દિવસ ખુરશી પર બિરાજમાન થયેલા નિહાળ્યા નથી. એમણે કોઈ કુટુંબોમાં કોઈના લગ્નકરણ એવા લફડામાં નથી પડ્યા. જ્યારે બીજા સંતો જે સાથે આવતા હતા, એ સંતોએ એવી રીતના ભક્તોને ભગવાનમાં જોડવાને બદલે બધા ભગવતીમાં જોડ્યા. અને કંઈથી કંઈ બધું નાના બાળકોને સમજાવીને એમને એમની રીતે એમની લોલીપોપો આપીને એમણે અત્યારે આ સમાજનું સર્જન કર્યું. એવી લોલીપોપ એમણે કોઈ દિવસ આપી નથી. આંખ બહુ કડક હતી, નાનપણથી જોતા હતા. પ્રેમ સ્વામીને, કોઠારી સ્વામી સામે જવું હોય ને તો બધા ધસડે. આ જેટલા બધા સંતો એમ જેમની આંગળી પકડીને અમેરિકાની ધરતી પર આવતા થયા કે ત્યાં આગળ સત્સંગમાં આગળ પડતા રહ્યા, એ બધા આમની આંગળી પકડીને ચાલેલા બધા સંતો છે. એમને બધાને એમણે પોતાની આંગળી આપીને ચાલતા કર્યા છે. હવે આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના એ કરવાની છે કે આપણી આંગળી એ છોડે નહીં. મેં પ્રેમ સ્વામીને 2 દિવસ પહેલાં જ કહ્યું હતું કે દયાળુ તમે અમારો હાથ ના છોડતા, અમે કદાચ કોઈ ભૂલચૂક કરીએ તમને માફ કરજો, અને અમે ફરીથી એ ભૂલો ના પડીએ એ રીતનો બુદ્ધિયોગ આપજો. તો એ દયાળુ આજના શુભ અને મંગલકારી દિવસે આજે ત્રિવેણી સંગમમાં આજે આટલા બધા ભેગા ભક્તો થયા છે. જેટલા લોકો ભગવાનમાં જોડાયેલા હતા, સ્વામીજીએ જેને ભગવાનમાં જોડ્યા હતા એ બધા એ છે. અને જેટલા ભગવતીમાં ખોટી રીતે ભગવતીઓ જોડ્યા એ બીજે છે. એ હવે ભગવાનનું કાર્ય છે. આ બધા તો પ્રસંગો જીવનમાં શાસ્ત્રી મહારાજના વખતમાં થયેલા છે,
હરિપ્રસાદ સ્વામીના જીવનમાં પણ ભયંકર થયો. 1985માં સ્વામીજી બધા હતા, કેટલા વિરોધ કરનારા હતા, જે લોકો કર્યો હતો, પણ કોઈનું ભગવાને ચાલવા દીધું નથી. અને સત્સંગ સમાજનું સર્જન, આત્મીય સમાજનું સર્જન સ્વામીજીએ લોહીનું પાણી કરીને જે સત્સંગ સમાજ ઊભો કર્યો છે, એ સત્સંગ સમાજના નિમિત્ત જે બનેલા છે એ આ બધા સંતો છે અત્યારે જે બધા છે, બધાએ કોઈ વ્યવહારમાં પડ્યા નથી. બધાએ જ પોતાના આત્માના કલ્યાણ અર્થે સ્વામીજીને નજરમાં રાખીને કાર્ય કર્યું છે. 40-50 વર્ષથી સ્વામીજીએ પોતે રસોડાની સેવામાં આખું આપી દીધું. અમે તો નાનપણથી જોયા છે. સત્તા હતું 74માં ત્યાર પહેલાં હું તો 69માં સ્વામીજી હાથે આવ્યો હતો. કેટલાય સંતો તો ને મેં ભજનની ડાયરીઓ લખી આપતો હતો. ઉત્તમ સ્વામી જોડો હતો ત્યારે મને કેટલા સંતો થયેલા છે અહીંયા. એવા સંતોની સેવા કરવાનું નાનપણથી અમને લોકોને ચાન્સ મળ્યો. અક્ષર નાનપણમાં સારા હતા, તો મને સ્વામીજીએ પહેલાં હૃદય પુસ્તક લખ્યું ત્યારે એનું ફેર રાઇટિંગ કરવા માટે અમને વાસના ફોર્મ પર પેલા ગમાણમાં બેસીને અમે ફેર રાઇટિંગ કરતા હતા. એમાં કનૈયો કરીને જે તારા સાધુ થઈ ગયા છે, એ કનૈયો ત્યાં આગળ સેવા કરતો હતો, અમને હાજરતો હતો. અત્યારે એમનું નામ તો બીજું નામ થઈ ગયું છે કે હા વિશ્વેશ્વર સ્વામી એમનું નામ થઈ ગયું છે. હું તો હમણાં સ્વામીજી જ્યારે ધામમાં ગયા ત્યારે ગયો એમને શોધ્યા. મેં કહું કે પેલો કનૈયો ક્યાં છે? વિશ્વેશ્વર સ્વામી તે પગે લાગવું પડ્યું. અમારી એમણે એવી સેવા કરી હતી. અમને હવે નાનપણમાં અમને સ્વામીજીએ એટલા લાડ લડાયા છે. અને પછી અમેરિકામાં આવ્યા પછી પણ સ્વામીજીએ એવી હરણફાર સરથી તે અમારી આર્થિક સ્થિતિ એટલી સુંદર કરી હતી. સ્વામીજીના નિમિત્ત ભૂલકું થઈને જીવવાનું. કેટલા વર્ષો સુધી અમારા થકી 9 મહિના સ્વામીજીની ગાડી હું ફેરવું ને 3 મહિના મારી ગાડી મર્સિડીઝ એ ફેરવે. હું લાયક નહોતો તો મને એમણે લાયક બનાવ્યો હતો. તો સ્વામીજીની સેવાનો અદ્ભુત લાભ મળ્યો, આત્મીય સ્પર્શ મળ્યો. તો હવે સ્વામીજી જેમ ગયા જ નથી, પ્રેમ સ્વામીમાં અખંડ રહ્યા છે. તો આવતા મહિને મને 71 વર્ષ પૂરા થશે. તો ભગવાન જેટલા વર્ષ પૃથ્વી પર રાખવું, તમારું નિમિત્ત ભૂલકું થઈને રાખજો. અને અમે આટલા વર્ષોથી તમારાથીને રહ્યા, એમાં અમારો કોઈ મોટો સાથ નથી. તમે અમને એટલું બળ આપ્યું છે કે તમે અમને પોતાના રાખ્યા છે. બાકી 50-55 વર્ષ પછી ભગવાન જો સંપત્તિ લક્ષ્મી આપે, સરસ કુટુંબ આપે, તો બધું ભૂલી જઈએ છીએ. પ્રાયોરિટી આપણી બદલાઈ જાય છે. તો એવી પ્રાયોરિટી બદલવા તમે લીધી નથી. પ્રેમ સ્વામીએ નાનપણથી જ એટલો મારો સાથ આપેલો, આપેલો. સ્વામીજીએ મને લેટરમાં લખીને આપેલું છે, તારે પ્રેમ સ્વામીને પૂછીને જે પણ કાર્ય કરવાનું લેટરમાં લખીને આપેલું છે. આજથી કેટલા વર્ષો પહેલાં 1995માં બોસ્ટનની ધરતી પર મને સ્વામીએ લખીને આપેલું કે આ પ્રેમ સ્વામીને તારે સાથે રાખવાના અને એમને પૂછીને કામ કરવાનું. તો હવે પછી જ્યારે પ્રભુ હાજર પૃથ્વી પર નથી દિવ્ય દેહે, તો એમનામાં થકીમાં જે સ્વામીજીએ કાર્ય કરવાના છે એ કાર્યનું દરેક કાર્યમાં નિમિત્ત બનાવીને જીવાડે અને કોઈ દિવસ અહંકાર રહિતનું જીવન અમને મળે. કામ, ક્રોધ, લોભ, ફટ, માન, ઈર્ષાથી અમે સ્વામી કોઈ દિવસ લોભાઈએ નહીં અને આપના એવા અહોભાવે સેવા કરતા રહીએ એવી આપના ચરણોમાં, પ્રભુ ચરણે, ગુરુ ચરણે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.